મંછા માસી અને ગિરે કાકા કિંજલ અને સચિનજીને મૂકવા જાય અને પછી શાકભાજી લેવા જશે. ખાઈ લીધું એકલી વારમાં? આવજો. ઓકે આવજે. ये सब क्या कर रहे हैं? दिसु मगनी दाल बनाई, रोटी बनाई. તમને તો મગની મોહર દાળ નહીં હાલ લાગતી એવું કહી રહ્યા હતા. તો પૂછ્યું તો તમે એવું કહી રહ્યા કે હવે મૂકી ગાડી પછી મૂકું, પણ શું કરું કે શાકભાજી જ નહીં મળે. ચલાવીશ સાયકલ તું? હા જો આ બે બોનો, હવે આ બે બોનો છે ને એમાંથી આ મોટી થઈ જશે ને એટલે હવે સ્કૂલ જશે પેલા વર્ષથી. પછી દીસુ એકલી થઈ જશે. પેન્ડલ મારતા નહીં આવડતું. એમની સાયકલ એમના જેવી છે. દીસુ તાતા, દીસુ તાતા, તાતા. હવે ગીરે આ સાયકલ હપીતર કરી આવશે. આ તો લાડ કરે બજાય. આ સોડી જો નાની સોડી સમજી ગઈ પણ આ મોટી સોડી નહીં સમજતી. ગાઈસ ગુડ મોર્નિંગ. અને દાળ બફા મૂકી દીધી ચણાની. આ ટામેટો ડુંગળી મોરી કાઢીશ. હવે ચા બનાવીશ. હેલો ગાઈસ ચા બની ગઈ. ચણાની રોટલી બનાવી છું. આટલો લોટ બાંધ્યો તો થઈ રહ્યો છે. તન્નું સ્કૂલ જવા માટે તૈયાર થઈ રહી. 2 ચોટલા વાળા છે ને 2 દિવસથી ઘરે હતી. કેમ કે જીગુ બીમાર હતી ને એટલે 2 દિવસથી જીગુ ઘરે હતી. તન્નુય નથી બીમાર પડી પણ જીગુ ના જાય એટલે તન્નુ ના જાય નહીં. ચા પી લીધી, ખાવાનું ખાઈ લીધું. જીગુ સ્કૂલ જઈ રહ્યા. તાતા. તો હેલો ગાઈસ, હું દાળ ઢોકળી ખાઈ રહી છું. મંછા માસી લોકોએ બનાવી હતી. હું ટિફિનમાં ભરીને લાવી તો દાળ ઢોકળી ખાઈ રહી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે છે ને શાક બનાવવા મૂકી દીધું અને દૂધ ગરમ થયું ચા બનાવવા માટે. શાકમાં બનાવ્યું છે ફુલાવર બટાકા. ફુલાવર બટાકા નહીં, પાલક બટાકા બનાવ્યા. બેસમાં હતું ને તો એવું બોલી ગયું. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તન્નુની રજા છે નહીં તન્નુ? પણ જીગુની રજા નહીં સી ખબર. આજે રજા ત્રાસન થઈ. તન્નુને તો મજા એક દિવસ જવાનું, બીજા દિવસે નહીં જવાનું નહીં તન્નુ? ચા પી લીધી? શું
ગીરે કાકાને તો મજા જ છે. નહીં મજા આવે દીસુ નહીં મજા જ છે. નહીં દીસુ કઈ આમથી આમ ફરફર કરવાનું સેન્ડલ પહેરીને ફરફર જ કરવાનું નહીં. હેલો ગાઈસ છે ને ગીરે કાકા ગોળા સામલી કાપી રહ્યા જેમ કે બહુ વધી દીધી. તો આજ તો તન્નું નશે ને જવાનું છે સગાઈમાં એટલે નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. અને આજે રજાત્રા છે તો મારા અને મારા પૂરા પરિવાર તરફથી બધાને હેપી રથયાત્રા. સુધો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ. સાધનું તે તન્નું તો બતાવી હતી તે પણ એને માથું વરાઈ કાઢ્યું. સાધનું ક્યાં જવાનું છે? રજત્રા જોવા જવાનું છે. હા તારા મમ્મીને કે લઈ જાય જોવા. દીસુ રજત્રા જોવા જવાનું છે. આ તો હું કહી દો તો દીસુ તો એ એકલી જશે લાગે દીસુ. હા ને અરે જવાનું છે રથયાત્રા. રથયાત્રા ક્યાંય રથયાત્રા ક્યાંય કે રથયાત્રા ક્યાંય શું ક્યાંય સાધનું આપણામાં એવું કહેવાય રથયાત્રા. હા અમે રથયાત્રા કે એના કારણ બધા રથયાત્રા કે નહીં. શું બધે સ્કૂલથી આવી ગયો શી ખબર બિસ્કિટ આપી હતી તે બિસ્કિટ ખાઈ રહ્યો. દીસુ આમ નહીં કરતો ના ખાવી તો નીકળ ને દેખાડ દે એટલે ચાઈ લગાવવાનું. હટ ના હટ ઓય ચાઈ લગાવવાનું ના હોય. કાપ્યું કોને લે ના અંદર મેં દે ના આપણા કેમ દેના નહીં આલેલી એ સાધનોડી તને કેટલી જા અંદર બે મળો. એ આસ્તુનો દાંત તૂટી ગયો. ગાઈસ અમે ઘરે જઈ રહ્યા. મારા પપ્પા આવી ગયા લેવા. रिक्शा मिल रहा है ना चलो તો હેલો ગાઈસ એક બાજુ ચા બની રહી અને એક બાજુ ખીચડી થઈ રહી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. બહુ દિવસ પછી અમે નાસ્તો હંગાત કરવા બે. એમને એમનો નાસ્તો કરા હું મારો નાસ્તો કરી ચા નાસ્તાનો નહીં. દીસુ તો એના બધા રમકડા તૂટેલા ફૂટેલા લઈને બેજી રમવા. આવડે કે ના આવડે રમતા નહીં દીસુ. હા ને સાધનોડી ચા પી લીધી. સાધનું તે એવા બધા તૂટેલા ફૂટેલા રમકડા રમી નહીં. જો તૂટેલા ફૂટેલા રમકડા અંદર જ ખુશ છે દીસુ. નહીં દીસુડી કઈ એ દીસુ જો તો તે ચા પીધી. શું ખાધું ચામાં? શું ખાધું? હા ચઈ બિસ્કિટ તું એ કે ને તું બધી ખાઈ જાય એની બિસ્કિટ નહીં. હા દીસુ તારી બિસ્કિટ સાદનું ખાઈ જાય. બા તારી બિસ્કિટ ખાઈ જાય બા સાદનું તો નહીં.
તને શું ખબર પડે આમાં? શું ખબર પડે? હા, બોલા. ગોળા સામે કાપી કાઢી પછી કેવું લાગે? તે દીસોડીને એકલી મૂકીને આવતી હતી ને. દીસો એના શું કહેવાય? એના શું કહેવાય? અને કીધું એને ગેસ કહેવાય. ના, સગડી કહેવાય એને, સગડી. લાઈટ થઈ. બંધ થઈ ગયું. બા લાઈ કરી આલો, લાઈ કર. એ પૈ થયું. એ મને તો આવડતું. તો હેલો ગાઈસ, હું પણ નાની છોકરી થઈ ગઈ દીસે હંગાતે રમકડા રમવા માટે. લે દીશું. લાઈ ચાલુ કરું, લાઈટ કરું, લાઈટ તો બા અલી નહીં થતી. થઈ એ આજ તો દીસુને મજા આવી ગઈ રમવાની. નહીં દીસુ? શું લઈને આવી તું? મંછા માસી નારિયેળ લઈને આવી ગયા. આ મહેન્દ્ર મહાયા અને પ્રભુ. વરસાદ ચડીને આવ્યો અને હું મારા ઘરે જઈ રહી છું હવે.